ચાલો આજે એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક કોયડો ઉકેલીએ. સવાલ એ છે કે ભારત જ્યાં આટલી બધી ભાષાઓ, સંસ્કૃતિઓ અને ધર્મો છે, એ આખરે એક રાષ્ટ્ર તરીકે એકજૂટ કેવી રીતે થયો? ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. સવાલ તો બહુ મોટો છે, ખરું ને? પણ એનો જવાબ ક્યાંક ઇતિહાસના પાનાઓમાં છુપાયેલો છે. તો ચાલો આપણે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાઈએ. આ કોયડો ઉકેલવો હોય ને તો સૌથી પહેલાં એક બહુ જ જોરદાર કોન્સેપ્ટ સમજવો પડશે. એક એવી ભાવના જે કરોડો લોકોને એકબીજા સાથે જોડી દે છે. અને એ વિચાર છે રાષ્ટ્રવાદ. પણ ઊભા રહો, અહીં આપણે કોઈ રાજકીય વિચારધારાની વાત નથી કરી રહ્યા. ના, બિલકુલ નહીં. આ તો એનાથી પણ કંઈક ઊંડું છે. આ એક ભાવનાત્મક જોડાણ છે, એક એવી લાગણી જે કહે છે કે આપણે સૌ એક છીએ. હવે જુઓ, અહીંયાથી જ આખી કહાણીમાં એક મજેદાર ટ્વિસ્ટ આવે છે. જે અંગ્રેજોએ ભારત પર પોતાની પકડ મજબૂત કરવા માટે બધું કર્યું, એમણે જ અજાણતા ભારતીય એકતાના બીજ વાવી દીધા. કેવી રીતે? ચાલો જોઈએ. આ બહુ જ અજીબ વાત છે. અંગ્રેજોએ પોતાના ફાયદા માટે, પોતાના શાસનને સરળ બનાવવા માટે રેલવે, તાર અને ટપાલ સેવાઓ શરૂ કરી. પણ એનું પરિણામ શું આવ્યું? એ જ રેલવે અને તાર લાઈનોએ ભારતીયોને એકબીજા સાથે જોડી દીધા. પહેલીવાર દેશના અલગ અલગ ખૂણાના લોકો એકબીજા સાથે મળી શક્યા, વાત કરી શક્યા. અને જરા વિચારો, એ ક્ષણ કેવી હશે જ્યારે પંજાબના કોઈ વ્યક્તિને ખબર પડી કે બંગાળમાં બેઠેલા ભાઈની તકલીફ પણ એ જ છે જે એની છે. આ એક નાની વાત નહોતી, આ એક ક્રાંતિ હતી. એ સમજ કે આપણે એકલા નથી, આપણો સંઘર્ષ એક જ છે. આ ભાવના જ તો એકતાનો પાયો બની. પણ જોડાણ તો ખાલી રેલવે લાઇનથી નથી થતું, ખરું ને? મન પણ જોડાવા જોઈએ. તો ચાલો હવે કોયડાના બીજા ભાગ તરફ જઈએ, જેણે લોકોના વિચારોમાં એક નવી ચેતના જગાવી. અંગ્રેજોને પોતાના વહીવટ માટે કારકુન એટલે કે ક્લાર્કની જરૂર હતી. એટલે એમણે અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું. પણ એમણે વિચાર્યું એક અને થયું બીજું. આ જ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતીયોએ સ્વતંત્રતા, સમાનતા અને લોકશાહી જેવા ક્રાંતિકારી વિચારો વિશે વાંચ્યું. અને પછી એમના મનમાં વિચાર આવ્યો કે જો બીજા દેશો આઝાદ થઈ શકે તો આપણે કેમ નહીં? ખાલી પશ્ચિમના વિચારો જ નહોતા આવી રહ્યા. એ જ વખતે ભારત પોતાના ભૂતકાળને પણ ફરીથી શોધી રહ્યું હતું. પ્રાચીન ગ્રંથોના અનુવાદ અને પુરાતત્વીય શોધોથી લોકોને ખબર પડી કે આપણો ઇતિહાસ કેટલો ભવ્ય અને ગૌરવશાળી છે. અને જેવો આ ગૌરવનો અહેસાસ થયો, એક સવાલ બધાના મનમાં ગુંજવા લાગ્યો, જેણે બધું જ બદલી નાખ્યું. જે દેશનો ઇતિહાસ આટલો મહાન હોય, એ દેશ ગુલામ કઈ રીતે રહી શકે? બસ આ સવાલે જ આઝાદીની ચિનગારીને આગમાં ફેરવી દીધી. હવે આ બધા વિચારોને લોકો સુધી પહોંચાડવાનું કામ કોણે કર્યું? એ સમયના પ્રેસે. સ્થાનિક ભાષાના અખબારોએ એ જમાનાના સોશિયલ મીડિયા જેવું કામ કર્યું. એમણે ગૌરવ અને સ્વતંત્રતાના આ વિચારોને દેશના ગામે ગામ સુધી પહોંચાડ્યા. અને હવે આવે છે આ કોયડાનો છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો ટુકડો. એક એવી વસ્તુ જેણે ધર્મ, જાતિ અને પ્રદેશના ભેદભાવ ભૂલાવીને બધાને એક સાથે લાવી દીધા. એ હતો અન્યાયનો સહિયારો અનુભવ. આ અન્યાય બે મુખ્ય રીતે થતો હતો. એક, આર્થિક શોષણ. દેશની સંપત્તિ અને સંસાધનો ઇંગ્લેન્ડ જતા હતા અને આપણા ઉદ્યોગો બરબાદ થઈ રહ્યા હતા. અને બીજું, અપમાનજનક કાયદા જે લોકોનો અવાજ દબાવી દેતા હતા. આ એવી પીડા હતી જે દરેક ભારતીય અનુભવી રહ્યો હતો, પછી ભલે તે ગમે ત્યાં રહેતો હોય. અને સાચું કહું ને તો જ્યારે દુઃખ એક હોય અને દુશ્મન પણ એક હોય ત્યારે લોકો એક થઈ જ જાય છે. આ સહિયારા દુઃખ અને ગુસ્સાએ જ એક ગુંદરનું કામ કર્યું, જેણે આટલી બધી વિવિધતાવાળા દેશને એક દોરામાં બાંધી દીધો. તો ચાલો હવે આપણે બધા ટુકડાઓ જોડીને આખી તસવીર જોઈએ. આપણો જે મૂળ સવાલ હતો કે ભારત એક રાષ્ટ્ર કેવી રીતે બન્યું, તેનો જવાબ હવે આપણી સામે છે. તો આપણા કોયડાનો ઉકેલ શું છે? જુઓ, ભારતીય રાષ્ટ્ર કોઈ એક કારણથી નથી બન્યું. એ તો અંગ્રેજો દ્વારા અજાણતા થયેલી એકતા, પશ્ચિમી શિક્ષણના નવા વિચારો, પોતાના ભવ્ય ભૂતકાળનો ગૌરવ, પ્રેસનો ફેલાવો અને સૌથી છેલ્લે અન્યાય સામેના સહિયારા ગુસ્સાનું પરિણામ હતું. આ બધા પરિબળો ભેગા થયા અને એક ઓળખ બની, ભારતીય ઓળખ. ભારતની આખી કહાની આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આખરે એક કઈ વસ્તુ છે જે લોકોને એક રાષ્ટ્ર તરીકે એકસાથે બાંધી રાખે છે?
આજે પણ આપણી આટલી બધી વિવિધતા વચ્ચે એ કયો દોરો છે જે આપણને સૌને જોડી રાખે છે? આ સવાલનો જવાબ કદાચ ઇતિહાસ જેટલો જ જટિલ અને રસપ્રદ છે.